ડબલ ટોપમાં આપણે જોઈએ કે સમજો કે પહેલાં એક ચાર્ટ આવ્યું ઉપર અને ત્યાં આગળ એક રેઝિસ્ટન્સ આવ્યું, ત્યાંથી નીચે આવ્યું, આપણે ત્યારે કાંઈ ખબર નથી આપણને કે શું થવાનું છે. પણ જ્યારે આ જ ચાર્ટ આ જ ભાવ પાછો આવે અને એ જ ભાવ પર પાછો રેઝિસ્ટન્સ લે, એને કહેવાય રેઝિસ્ટન્સ. આપણે સપોર્ટ રેઝિસ્ટન્સની વાત કરી હતી પહેલા જ એપિસોડમાં, જે બેસિક્સ હતું ટેકનિકલનું. તો એમાં આપણે જોયું કે એક જ ભાવ પર પાછો આવે એને રેઝિસ્ટન્સ કહેવાય. હવે રેઝિસ્ટન્સથી જ્યારે આપણે આને શોર્ટ કરીએ તો આને રેઝિસ્ટન્સ ટ્રેડિંગ કહેવાય, આને શોર્ટ કહેવાય. અહીંયાથી આપણે વેચી શકીએ આપણો સ્ટોક. શોર્ટ કરો કે પછી તમે તમારું જે લેણ હોય, જે બાઇંગ પોઝિશન હોય, એ પણ વેચી શકો. હવે અહીંયાથી શોર્ટ કરીને પછી જ્યારે એ પાછો નીચે આવે, દેટ ઇઝ કોલ્ડ ધ પહેલો ટ્રેડ રેઝિસ્ટન્સનો. અને અહીંયા પહેલી કેન્ડલને કન્ફર્મેશન આવે. આપણે એન્ટ્રી એક્ઝિટ સાથે લખ્યું છે મેં કે આની નીચે જાય તો એન્ટ્રી, ઉપર આપણે સ્ટોપ લોસ કરવું અગર શોર્ટ કરવું હોય તો. ને આપણો પહેલો ટાર્ગેટ શું બનશે? જે વચમાં જે જગા છે જેને કહેવાય વેલી, આમ જે એમની વચમાંની જગા હોય, આ એમ પેટર્ન બની ગયું, જેને ડબલ ટોપને એમ પેટર્ન પણ કહેવાય. એમ જેવું દેખાય છે. સો આ છે પહેલો ટાર્ગેટ. હવે જ્યારે આ પહેલાના લોને તોડી નાખે, જેમ આપણે અહીંયા વાત કરીએ છીએ, તો એને કહેવાય ડબલ ટોપ કન્ફર્મેશન. ને ત્યાં આપણે હજી એક ટ્રેડ લઈ શકીએ, ત્યાં હજી એક શોર્ટ કરી શકીએ, કેમ કે હવેનો ટાર્ગેટ જેટલો એમની જે કહેવાય ને કે ડેપ્થ છે, જેટલી હાઇટ છે ને, એટલો જ ટાર્ગેટ પાછો નીચે આવશે ને ત્યાં એને કહેવાય બ્રેકડાઉન ટ્રેડ, અને આપણે એને પાછું શોર્ટ કહી શકીએ. તો આ આખા ચાર્ટમાં બે ટ્રેડ છે. પહેલો ટ્રેડ છે ઉપર, જે આપણે રેઝિસ્ટન્સ પર સેલ કરે છે. એ ડબલ ટોપ નથી, એ રેઝિસ્ટન્સ છે. ડબલ ટોપ ક્યારે બનશે? એમ પેટર્ન જ્યારે કમ્પ્લીટ થાય અને નીચેનો લો તૂટી જાય ત્યારે આપણે એને શોર્ટ કરીએ તો આપણને હજી એક ટાર્ગેટ મળે, જે છે હાઇટ ઓફ ધ એમ પેટર્ન. તો ધીસ ઇઝ કોલ્ડ એક્ઝેક્ટલી કાંઈક ડબલ ટોપ. હવે આપણે આના એક્ઝામ્પલ્સ જોશું અને જોઈએ કયા કયા ચાર્ટ પર. ડેઇલી ચાર્ટ પર પણ આવી શકે, વીકલી ચાર્ટ પર પણ આવી શકે, ઇન્ટ્રાડે ચાર્ટ્સ પર તો વારંવાર આવતું હોય. હવે તમે કયા ટાઈમ ફ્રેમ પર ટ્રેડ કરો છો એ તમારા પર ડિપેન્ડ કરે છે, પણ એ હિસાબથી એનો ટાર્ગેટ ને સ્ટોપ લોસ બદલાઈ જાય. રાઈટ. સો આ જો અહીંયા ડબલ ટોપ છે. હવે તમે જોશો કે ઘણીવાર માર્કેટમાં એક્ઝેક્ટ ડબલ ટોપ નથી કે ચલો 400નો ભાવ થયો તો બીજી વાર પણ 400થી જ ફરે. ઘણીવાર 405 થાય, ઘણીવાર 399 થાય, 395 થાય. 1-2% ઉપર નીચે થાય, પણ એ વારંવાર એ જ લેવલ પર આવીને અટકે, એને કહેવાય ડબલ ટોપ. જેમ કે અહીંયા છે. હવે તમે અહીંયા જોશો કે એકવાર ઉપર ગયું, પાછું નીચે આવ્યું અને પછી પાછું ઉપર જઈને ટર્ન માર્યું.